રોજ સવારે 1.5 કલાક ને રોજ રાતના 1.5 કલાક આ મારું ટ્રાવેલિંગ ટાઈમ હતો ને રોજ મને એક જ વિચાર આવતો કે શું મેં ભગવાનથી આ જ જીવન માંગેલું છે, આવું જ જીવન માંગેલું છે જ્યાં મારા 3 કલાક ખાલી ટ્રાવેલિંગમાં જાય ને 8.5 કલાકથી 9 કલાકની નોકરી કરું. હેન્ડસમ સેલરી હતી, સિનિયર મેનેજમેન્ટનું પોઝિશન હતું, બધું જ બરાબર હતું, લાઈફસ્ટાઈલ બી મસ્ત હતી, બધું જ હતું. બટ રોજ આ ટ્રાવેલિંગમાં જ વિચાર આવતો કે કંઈ તો કરવું છે આપણે પોતાનું. વિચાર તો રોજ આવતો હતો, બટ સાચું કહું તો ડર મને નોકરી છોડવાનો હતો, મારું રેઝિગ્નેશન આપવાનો હતો, મારી મંથલી સેલરી નહીં આપવાનો હતો. એના બી ઉપરાંત અગર મેં ફેલ થઈ ગયો તો શું, એના બી ઉપરાંત કે સેમ લાઈફસ્ટાઈલ જે અત્યારે જીવી રહ્યો છું એ મેન્ટેન રહેશે કે નહીં, અને હિંમત કોઈ દિવસ નહીં કરી શક્યો. ખાલી વિચાર જ કરતો ગયો. અગર તમે પણ આ જ વિચાર તમને બી આવતા હોય ને આવા જ સિચ્યુએશનથી અગર તમે ગુજરતા હોય તો મને જસ્ટ કમેન્ટમાં યસ લખો. મેં તમને કહીશ કે મારી હિંમત કેવી રીતના વધી ને મેં શું એક્શન્સ લીધા, મેં શું હતો ને મેં શું છું, એ તમને હું નેક્સ્ટ વિડીયો કરીને બતાવીશ.